કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, જો તમે જાણવા જ માંગતા હો તો પોતાને જાણો, કારણ કે બીજું બધું તો ગૂગલ પર મળી જ જાય છે. જય શ્રી રામ. હું તમારો મિત્ર ભરત પટેલ ફરીથી એક નાનકડી વાત લઈને તમારી સામે આવ્યો છું. એક ભિખારીની વાત કરવા જઈ રહ્યો છું. એક ભિખારી રોજ એક શહેરમાં હોય ને રેલવે સ્ટેશન, ત્યાં બેસી એના બારે માંગે, કટોરો લઈ અને માંગે. એના કને એક જૂનો પુરાનો વાટકો હશે. વાટકામાં 3-4 સિક્કા નાખે અને ખખડાવે, એટલે આજુબાજુ માણસો ચાલતા હોય ને, જે પેસેન્જરો હોય એના તરફ ધ્યાન દોરે, અને કોઈ દયાળુ હોય રૂપિયો, 2 રૂપિયા, 10 રૂપિયા કંઈક આપે. આમેનું ગુજરાન ચાલતું. મેલો ગેલો વાટકો હતો, પોતાના કપડા ફટેલા હતા. પણ મને એમ જાણવા મળ્યું, આજુબાજુના વિસ્તારના માણસોએ કીધું કે આ છે ને, પહેલાં આના દાદા પરદાદા બહુ રૂપિયાવાળા હતા, કે સંપત્તિ અઢળક હતી, પણ ખબર નહીં આનો શું કેવો હાલ થયો કે આજે આ ભિક્ષા માંગે છે, કે ભીખ માંગે છે, કે સ્ટેશન ઉપર હશે. કર્મનો બધા ખેલ છે, તો બસ માંગતો તો હરોજ આવું ચાલતું. સવારથી આવે અને સાંજ પડે પોતાના ઘરે ચાલ્યો જાય. તો એક દિવસ એવું થયું, સાંજનો સમય હતો, સાંજના 7 વાગી ગયા, પણ એને એમ થયું કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. છતાં વિચાર આવ્યો કે લઈને હજી 10 મિનિટ રોકાઈ જાવ, કે કદાચ કોઈક પેસેન્જર આવી જશે અને મને 10 રૂપિયા નોટ આપી જશે ને, તો મારું જીવન સુધરી જશે. એ બસ એ બેઠો એ વાત રાહ જોઈને કોઈની. ત્યાં જ અચાનક એક પેસેન્જર બહુ ઝડપમાં હતો, એ બહુ સ્પીડમાં હતો, પણ આ વગાડતો ને, હકડાતો સિક્કા અને એમ ગાતો એમ કે આ ગરીબની કોઈ મદદ કરો, કોઈ મને 1 રૂપિયો આપો, ભગવાન તમને 10 રૂપિયા આપશે. કોઈ મને 10 રૂપિયા આપો, ભગવાન તમને 1,00,000 રૂપિયા આપશે. આવું એ પોતાના જીવનમાં ગાતો રહ્યો, અને માણસો પણ એના ગાવાથી આકર્ષાતા અને માણસોને કંઈક આપતા. તે એને ગાવાનું શરૂ કર્યું ને ત્યાં જ અચાનક એક પેસેન્જર ત્યાંથી નીકળ્યો. તેને જોયું તો એના હાથમાં વાટકો હતો મેલો ગયેલો. એ તરત ત્યાં પહોંચી ગયો અને પોતાના પર્સમાંથી 100 નોટ કાઢવા માંડ્યો. 100 નોટ કાઢવા માંડ્યો. 1, 2, 3, 4 નોટ કાઢી અને 10 નોટ હાથમાં રાખી અને કીધું. ભિખારી એમ વિચારતો રહ્યો કે આ ભાઈ કે 10 નોટ મને 1 નોટ આપી દે ને, મારું કામ થઈ જાય હોય કે. અને ભાઈ એમ વિચારતા રહ્યા કે આ વાટકો છે ને, આ 10 નોટ આપે ને તો લઈ લેવો છે મારે. તે ભિખારીને ભાઈએ કીધું કે ભાઈ તારો વાટકો આપી શકે મને, એ કે તને 1000 રૂપિયા આપી શકે. ત્યારે બીજા ભાઈ, ત્યારે ભિખારીને થયું કે એક વાટકા મેલા ગયેલાના 1000 રૂપિયા આપે છે, એ કે વિચારતો વરે ભાઈ બીજા 1000 રૂપિયા કાઢે ખીચામાંથી. એ કે લે 2,000 રૂપિયા, એ કે તો મને તારો વાટકો આપી દે, એ કે. ભિખારી તો તરત કંઈ પણ સમજ્યા વગર, જાણ્યા વગર વાટકો આપી દીધો બરો, કે લેવો વાટકો, એ કે લાવો 2,000 રૂપિયા, એ કે એમ કરી અને વાટકો આપી દીધો બરો. ભાઈ પણ ઉતાવળમાં હતા, તે વાટકો લઈ અને ફટાફટ નીકળી ગયા સ્ટેશન ઉપર. અને આ બાજુ ભિખારીને એમ થયું કે 2,000 રૂપિયા આપી ગયો છે, આ મહા મૂર્ખ છે, એ કે મારે પણ જલ્દી ભાગવા દે ઘરે, એ કે વરે આનું મન ફરશે ને તો વરે મારી પાસે 2,000 પાછા લઈ જશે, એ કે વાટકો મને પાછો આપશે, એ કે. અને યાત્રીને પણ, પેસેન્જરને એમ હતું કે આ ભિખારી 2,000 વાટકો મને આપ્યો, વરે એનું મન ફરશે, એ કે લેવો તમે 2,000 પાછા, એ કે મને વાટકો મારો પાછો આપો, તો એ કે શું કરવું, એ કે હું પણ ભાગવા દે, એ કે. તે હતો ને જે પેસેન્જર, તો ફટાફટ સ્ટેશને પહોંચ્યો, રેલવે આવવાની રાહ જોવા માંડ્યો. અને ત્યાં તો અચાનક રેલવે આવી ગઈ અને દરવાજા ખુલ્યા અને અંદર બેસી ગયો. આજુબાજુ જોયું કે ભિખારી આવતો નથી ને, ક્યાંય જોયું. થોડીક વાર થઈ, ત્યાં હોર્ન વાગ્યો, રેલવેનો હોર્ન વાગ્યો જવાનો. પૂ તરત રેલવે રવાના થઈ ગઈ. પછી બેઠો હતો ને પેસેન્જર, એને હાશકારો થયો કે હાશ, હવે મારી પાસે કોઈ નથી આવતું, એ કે. અને આ બાજુ ભિખારી હતો, એ પણ ઘરે પહોંચી ગયો અને એને ઘરે પત્નીને કીધું કે આજ તો મહામૂર્ખ મને માણસ મળ્યો, એ કે જે મને આપણા એક વાટકાના 2,000 રૂપિયા આપી ગયો, એ કે. વાત કરતા રહ્યા. અને આ બાજુ પેસેન્જર
એ વાટકો કાઢ્યો, પોતાની જોડીમાં રાખ્યો હતો ને વાટકો, એ કાઢ્યો અને જોયો કે વજનદાર તો છે હોય કે આશરે ઓછામાં ઓછો વજન 1/2 કિલો જેવો હશે એ કે. કારણ કે વાટકો હતો ને એ કોઈ સાદો વાટકો નહોતો, એ વાટકો સોનાનો વાટકો હતો. એ રહ્યો પણ માથે ધૂળ ચડી ગઈ અને ભિખારીને તો ખબર ના હોય, આ તો ઝવેરી હતો. જે ધાતુનો જાણકાર હતો એ આ વાટકો ઓળખી ગયો હતો કે આ વાટકો સોનાનો છે, આ લાખો રૂપિયાનો વાટકો છે, મને ખાલી 2000માં મળ્યો. બસ તો નાનકડી વાત એક ખાસ આપણા માટે છે, મારા અને તમારા માટે, કે આપણું જીવન છે ને આ સોનાથી પણ કિંમતી છે. અને આપણે ઘણીવાર આપણે એમ મનમાં વિચારીએ છીએ કે મારાથી આ કામ તો નહીં થાય, હું ને લાયક નથી. પણ ખરેખર ભગવાને જે આપણને મનુષ્ય દેહ આપ્યો છે ને એ અતિ દુર્લભ છે. 84 લાખ યોની ભટક્યા પછી આપણને આ મનુષ્ય જન્મ મળે છે. આ અતિમાં અતિ દુર્લભ છે. આ રહેવા તો આ સોનાથી પણ કિંમતી છે ને જીવન આપણું.